સાબરકાંઠા જિલ્લાના તલોદ ખાતે તલોદ માર્કેટમાં બાજરી અને ઘઉં મોટા પ્રમાણમાં વેચાણ માટે દોડી આવ્યા। સાબરકાંઠા જિલ્લાના તલોદ તાલુકા પંથકમાં બાજરી અને ઘઉંનું મોટા પ્રમાણમાં વાવેતર થતાં તલોદ માર્કેટમાં ખેતપેદાશનું વેચાણ કરવા ખેડૂતો મોટી સંખ્યામાં દોડી આવ્યા। બાજરી અને ઘઉંનો મબલક પાક તથા તલોદ માર્કેટ યાર્ડ ટ્રેક્ટરોની લાંબી કતારો જોવા મળી, જેમાં આજરોજ બાજરીની કુલ આવક 3,325 બોરી અને ઘઉંની 747 બોરીની આવક નોંધાઈ। બાજરીના સૌથી ઊંચા ભાવ 482 અને સૌથી નીચા ભાવ 400 અને ઘઉંના સૌથી ઊંચા ભાવ 576 અને સૌથી નીચા ભાવ 470 રહ્યા। તેમજ તલોદ માર્કેટ યાર્ડ ખાતે અન્ય ખેતપેદાશો મગફળી, તલ, મકાઈ, જુવાર જેવા અન્ય પાકોની આવક પણ મોટા પ્રમાણમાં નોંધાઈ હતી। તલોદ માર્કેટ યાર્ડમાં ખેડૂતોને પોષણક્ષમ ભાવ અને રોકડ નાણાં મળતા ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો। તલોદ માર્કેટ યાર્ડના વાઇસ ચેરમેન સુરેશભાઈ તેમજ સેક્રેટરી વિમલ ભટ્ટ, વેપારી એસોસિએશન સેક્રેટરી કપિલ શાહ દ્વારા ખેડૂતોને કોઈપણ જાતની તકલીફ ન પડે તેવી તકેદારી રાખવામાં આવે છે। રિપોર્ટર રાજેન્દ્રસિંહ ઝાલા, બોધિક ભારત, તલોદ।